નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા બગાડિયા। સૌથી મહત્વના સમાચાર। ચોમાસુ સત્રની વચ્ચે જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદના પદ પરથી રાજીનામું આપી દીધું છે। સ્વાસ્થ્યના કારણોસર તેમણે રાજીનામું આપ્યું હોવાનો રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે। 74 વર્ષીય જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027 સુધીનો હતો। રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે અને તબીબી સલાહનું પાલન કરી રાજીનામું આપવાની પણ વાત કરી। જગદીપ ધનખડે અચાનક આપેલા આ રાજીનામા પર વિપક્ષી સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ અનુસાર આ અણધાર્યા રાજીનામાની પાછળ બીજું કોઈ કારણ છે। પીએમ મોદીએ ધનખડને પોતાનો વિચાર બદલવા માટે બનાવવા જોઈએ। આ રાષ્ટ્રીય હિતમાં રહેશે। ખાસ કરીને ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે। જગદીપ ધનખડના રાજીનામા અંગે ખડગેની પ્રતિક્રિયા પણ આવી। ખડગેએ કહ્યું કે રાજીનામું સ્વીકારવું કે નહીં તે સરકારની ઈચ્છા। રાજીનામા સાથે અમારે કોઈ લેવા દેવા નથી।